એ મેં એક મારા ભાઈને વાત કરી દીધી. હું વાત કરી દીધી? એ ટીવી લેતો આવજે રક્ષાબંધન ની દી એમ. કેમ ટીવી લેતા આવજે? હા તો ટીવી જ લાવે ને, રક્ષાબંધન માં કઈક નહીં આપવું પડે એને, એટલે ટીવી મંગાવી લીધી. સામેથી માંગ્યું તે? હા, આ ટીવી નથી આપણી ઘરે? આપણી ઘરે હોલ માં છે, મારા બેડરૂમ માં આપણે નહીં જોઈ. અરે બેડરૂમ માં જોઈ તો આપણે લેવાનું હોય કે ભાઈને નો કહેવાનું હોય આપણે? અરે વરમાં એક દિવસ રક્ષાબંધન આવતું હોય તો માંગી જ લઉં ને. અરે વાલી, આમાં માંગવાનું ન હોય. ભાઈની જેવી પરિસ્થિતિ હોય, ભાઈની જેવી ઈચ્છા હોય એ પ્રમાણે ભાઈ આપણને દે, બરાબર? અને એવું કઈ જરૂર નથી કે ભાઈ આપે જ, આશીર્વાદ આપે ને તોય બહુ છે. આ બેનની ફરજ છે કે એને રાખડી બાંધી રક્ષા માટે પ્રાર્થના કરે એમ. આ કઈ માંગવાનો તહેવાર નથી. આ તમારો ઉપદેશ તમારી પાસે રાખો, અમારા ભાઈ બહેન વચ્ચે તમે પડો માં, સમજી ગયા? અરે હા બેન, હા, ચિંતા કરમાં તમ તારે એસી આવી જાય બસ. અને આમે રક્ષાબંધનમાં પહેલી વાર તે કંઈક માંગ્યું છે એટલે ભાઈ થોડો કઈ મોડો ઉતરશે. તારી ઘરે એસી આવી જાય એ વાત ફાઇનલ. બસ હું મૂકવાલ બેન. હું એસી હું આવી જાય? અરે મોટી બેન નો ફોન હતો. આ બધા ભાણિયાઓ છે ને એને ગરમી થાય છે બહુ, એટલે એને કીધું કે મને છે ને આ રક્ષાબંધનમાં એસી આપો. આપી દેવું, એમાં હું ને. કઈ એક બેન નથી, ત્રણ ત્રણ બેનું છે તમારે, ત્રણે એસી આપશો? હા હા, ત્રણે બેન ને દેવા પડશે. હવે મોટી બેન ને એકલા ને દેવું આપણે તો નાની બેન ને ખોટું ન લાગી જાય, એટલે ત્રણેય ને આપણે એસી દેવાના થાય છે. આવી થોડી કઈ માંગણી કરાય, ભાઈ આપે ની સ્વીકારી લેવાનું હોય. અને તમને ખબર છે એક એસી કેટલાનું થાય એમ? હા, એક એસી થાય લગભગ 25-27 હજારનું. અને મારી બહેનો તો હારી બિચારીએ શું કીધું કે મોંઘું એસી લેવાની જરૂર નથી, 1 ટન નું લેવો ને તો હાલ છે. બોલ, એટલી ડાય છે. 27,000 કઈ ઓછા કેવાય? એમાં ત્રણ બેનું છે, ત્રણ એસી થાય કેટલાના? 75-80 હજારના. 75-80,000 રક્ષાબંધન કેટલા પડશે મને? 80 હજારમાં. આવું થોડું હોય તો ફોન કરજો બેનું ને, કઈ એસી નહીં મળે. જો ભાઈ, આપણે ભલે 80 હજાર ખર્ચો થાય, આમે એનો અનમોલ આશીર્વાદ મળે ને એ મારી માટે બહુ મોટી વાત છે, બરાબર? હા, એટલે આ તો થશે જ. હું હમણાં કરું બેન ને ફોન. થોડીક વાર પહેલા તે મને હમણાં શું કીધું તું? આ તમારો ઉપદેશ તમારી પાસે રાખો, અમારા ભાઈ બહેન વચ્ચે તમે પડો માં, સમજી ગયા? બસ તો પછી હું તારા ભાઈ બહેન વચમાં નથી આવતો ને, તો તારે અમારા ભાઈ બહેન વચ્ચે પડવું નહીં. મહેરબાની કરીને રક્ષાબંધન તો થાહે અને એસી વાળું જ થાહે. આવું થોડું હોય કે 80,000 રૂપિયાના એસી થોડા લેવાતા હોય? વાત કરો તે. હઈ, હું તમને શું કહું, તમે જે કહેતા હતા ને સાચું જ હતું. મેં મારા ભાઈને ફોન કરી દીધો છે કે ભાઈ કાંઈ ટીવી બીવી લાવતો નહીં, તું ખાલી 51 રૂપિયા આપીશ ને તો હું સ્વીકાર કરી લઈશ, ખાલી આશીર્વાદ દેજે. ઓહો હો હો, ઘડીક વારમાં અકલ આવી ગઈ. પણ આ તમારો નિર્ણય પાકો છે ને પાછો? એ હા. પાકે ભાઈ? એ હા. 100%? એ હા. 500%? હા. હા, તો બરાબર છે. આ શું છે, કન્ફર્મ કરવું જરૂરી છે એમ. અને આમ જો, મારી બેનું છે ને એને કોઈ ફોન કર્યો નથી. આ તો છે ને ખાલી તારી સાણ ઠેકાણે લાવી હતી ને એની માટે થઈને આ બધું આયોજન હતું. હા, હું જે વારે તેવા થવું જ પડે. અને વાલી, આ બધા ભાઈની પરિસ્થિતિ હરખી ન હોય એટલે, અને ઘણી વાર એવું બને કે ભાઈ તકલીફમાં હોય તો બેને પણ સામે ચાલીને એની મદદ કરવાની. હું કારણ કે તકલીફ કઈ આમ ભાઈ બહેનનો સંબંધ જોઈ નથી આવતી, ગમે ત્યારે આવી જાય. અને ભાઈ બહેનનો સંબંધ મતલબમાં કે ગમે ત્યારે ગમે એને તકલીફ પડે તો આમ ખડે પગે ઉભા રહીને એ આશા ભાઈ બહેન. ડન? ડન. તો હવે મને સરસ બધાની સા પાઈ દો. બોરામ દે. મીઠાઈ આવી ગઈ ને? હા, આવી ગઈ. હા, બસ. જો ભાઈ, પોતાની તકલીફ પડે ને તો જ બધાને સમજાય. અને અમુક ટાઈમે જે વારે તેવા થવું પડે, નિયમ છે કુદરતનો. હાલો તે. મિત્રો, આ રક્ષાબંધન માંગણીનો નહીં પણ લાગણીનો તહેવાર છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના સંબંધનો તહેવાર છે. એટલે ભાઈની જે ઈચ્છા હોય, ભાઈની જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે ભાઈ આપે. ભાઈ મોટો હોય તો આશીર્વાદ આપે, તોય ઘણું ઘણું છે. ભાઈ નાનો હોય તો બેન એને આશીર્વાદ આપે, એ બહુ મોટી વાત છે. અને ઘણા ઘરમાં એવું હોય કે ભાઈ દેરાણી જેઠાણી હોય અને એક ભાઈની પરિસ્થિતિ વધારે સારી હોય, એક ભાઈ આર્થિક રીતે નબળો હોય, તો પછી એ બંને ભાઈએ પણ ખાસ ધ્યાન રાખવાનું કે એવી કોઈ પણ વસ્તુ કે એવી કોઈ પણ રકમ ન આપે જેથી કરી અને એ બંને દેરાણી જેઠાણી વચ્ચે મન દુઃખ ઊભું થાય. બરાબર? એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું. અને બાકી તો બસ, જો જેટલા પણ ભાઈ બહેનો આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામને એક રિક્વેસ્ટ છે કે આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો. લાઈક શેર કરજો. આજ અમારી માટે મોટું ગિફ્ટ રહેશે. બાકી આ બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો. હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન.